નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ધરણા ઉપર બેસીને વિરોધ કર્યો છે। છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 2 વર્ષથી કોઈપણ જાતની મીટિંગ યોજાઈ નથી અને સભાસદોને કોઈ જ પ્રકારનો હિસાબ સુદ્ધા અપાયો નથી। સભાસદોએ આ અંગે 1 માસ અગાઉ જ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત પણ કરી હતી। તેમ છતાં પણ કોઈ જ હકારાત્મક ઉકેલ ન આવતા સભાસદોમાં રોષ વ્યાપી ગયો છે। આજરોજ જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે સભાસદો ધરણા ઉપર જઈ બેઠા હતા। સભાસદોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। जिला रजिस्टर न्याय आपो, जिला रजिस्टर न्याय आपो, जिला रजिस्टर हाय हाय, जिला रजिस्टर हाय हाय। आज हमें 6ठा महीना की 8 तारीखे हमें जिला रजिस्टर ने आ हमारे रायसिंगपुरा डेरी बाबते हमें रजूआत करवा आवेला। आज 3 महीना नो समय थयो छे, हजू सुधी अमने कोई आनो न्याय मळे नथी। एसओ साहेब એવું કહે છે કે અમે સંઘને મોકલેલું છે। આજે 3 મહિના થયા ત્યાં સુધી સંઘ કોઈ જવાબ નથી આપેલ। આવી રીતના અમને જ્યારે હોય ત્યારે અમને હેરાન કરવાની વાત કરે છે। જિલ્લા રજિસ્ટર હાય હાય, જિલ્લા રજિસ્ટર હાય હાય, જિલ્લા રજિસ્ટર હાય હાય, ન્યાય આપો, જિલ્લા રજિસ્ટર ન્યાય આપો, હાય 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 હાય। હવે જો અમને આ વખતે જો આજની તારીખે અમને જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીને અમે જે એમડી સર છે એમડી સરને પણ અમે મળવા જવાના છે। ભલે અમે અમારા હજુ સુધી બોનસ નહીં મળે તો કઈ વાંધો નહીં, 4 પૂંજો કરીને અમારા ઢોરો, અમારા ગરીબ લોકો ઢોરોને ચારો કરીને આજે કંટાળી ગયેલા છે। આજે બોનસ મળતું, અમારો પગાર ઠેકાણો નહીં થતો। પેલો મંત્રીને બોલાવ્યો તો મંત્રી નહીં આવતો અને પ્રમુખને બોલાવ્યો તો પ્રમુખ આવવા તૈયાર નથી। તો અમારે કરવાનું હું? જિલ્લા રજિસ્ટર હાય હાય, જિલ્લા રજિસ્ટર હાય હાય, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। સભાસદોએ આગામી 3 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ડેરીના એમડી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજરોજ અમે જે જિલ્લા રજિસ્ટરની અંદર એટલા માટે આવ્યા છે કે જ્યારે જિલ્લા રજિસ્ટરની અંદર અમે 8/6/2024ના દિવસે અહીંયા અમે એક અરજી આપેલી। એનું અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવ્યું એનું કોઈ નિરાકરણ નહોતું આવતું, એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું। નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે। બસ અમારા ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ આજુબાજુના ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે। અને આ લોકો જે બધા ત્રાસીમાં છે હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય છે, કોઈની જોડે પૈસા નથી, તો અમારા ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું। 3 થી 4 વખત અહીંયા આવેલા એટલે કે થોડો ન્યાય મળે એમ કે ન્યાય જ મળતો નહીં। જિલ્લા રજિસ્ટર વાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરી વાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ, જિલ્લા રજિસ્ટર વાળા એમ કહે છે કે અમે મોકલેલું છે, તો એનું કોઈ આવતું જ નથી। આજે 3 મહિના થયા, 3 મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી, તો આપણે એને કરવાનું। આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે। આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે એ કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે, ડેરીના સભાસદો છે, કમિટી આગળની જે કાર્યવાહી કહેશે એ પ્રમાણે આગળનું પગલું ભરશું। જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે સભાસદોની માંગ કરતી અરજી ડેરીમાં મોકલી આપવામાં આવી છે, તેનો પ્રત્યુત્તર આવ્યા બાદ સભાસદોને જણાવવામાં આવશે। એ લોકોની અરજદારોની અરજી અમારી પાસે, એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે, એમના જે કંઈ મુદ્દા છે એમના તરફથી આજ દિન સુધી હજુ જવાબ આવેલ નથી। જે આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું જવાબ। અમારી પાસે આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી, એનો અમે ફરીથી રિમાઇન્ડર કરીશું અને જવાબ મંગાવીશું। એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે। ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે। જે એમના મુદ્દા છે એ મારફત તપાસ કરશે એ મુદ્દા। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર।
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.